થઈ ગયો ને ઓકે ને કહી ગયો બોલો ફોન લઈ લેજો હો મારા તમે બોલો ભાઈ ના ના રામજી સીતાજીને ભલામણ કરવા અને જ્યારે સીતાજી પ્રગટ થયા રામજીની પાસે અને રામાયણમાં તો બહુ મર્યાદાનો ગ્રંથ છે. આમાં એવું લખ્યું કે સાસુની હાજરીમાં પણ એ કાળની અંદર એના પતિની સાથે પોતાના પત્ની કોઈ ચર્ચા ન કરતા. આટલી બધી મર્યાદા. तात सुनहु सिया अति सुकुमार सुनि मृद बचन मनोहर श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. શું સમજણ રામાયણના એક એક પાત્રને આપણે જોઈએ અને પછી હૃદયમાં ઉતારીએ તો આપણને પણ એ પાત્રનો પ્રકાશ આવે છે. કૌશલ્યાની હાજરીમાં રામજી સીતાજીને સમજાવવા લાગ્યા કે દેવી હું પિતાજીના વચનને પાળવા 14 વર્ષ સુધી વનમાં જાઉં. એ રામનો વનવાસ સીતાજીએ સાંભળ્યો અને પ્રથમ તો એને ચક્કર આવતા એ ધરતી ઉપર પડી જવા લાગ્યા. રામજી સીતાજીને કહે છે સુનિપદ વચન મનોહર પીકે. આનો અર્થ એવો થયો કે હે દેવી જે બહુ સમજદાર હોય ને એને દુઃખ પણ એટલું જ પડતું હોય. તમે તો સમજદાર છો અને જનકના પુત્રી છો. તમે એ દેવી રઘુવંશ આર્યપુત્ર રામના પત્ની છો. તમારે તો સમજણ રાખવી જોઈએ, ધીરજ ધારણ કરવી જોઈએ. શીતલ શીખ દાહય ભરમે ચક અય ચરંગ નીતિ જાય છે. રામદેવ બહુ સમજાવવાના કે દેવી પિતાજીની તબિયત બરાબર નથી. પિતાજીનું વચન પાળવા 14 વર્ષ વનમાં જાઓ. વનમાં તો ઘણા બધા કાંટાવાળા રસ્તાઓ હોય, પથ્થરોના પહાડ હોય, ક્યારેક ફળ ફૂલ મળે ક્યારેક ન પણ મળે. તો આ રીતે ત્યાં વનની અંદર દિવસો ગુજારવાના હોય છે દેવી. અને 14 વર્ષ સુધી તમારું સુખ સમજી સર્વનું હિત સમજી તમે અયોધ્યામાં જ રહો. આમ ત્યાં રામજીએ ભલામણ કરી અને સીતાજી બહુ રડવા લાગ્યા. લોચન લલિત ભરે જલસિયો કે સુની મૃદ મનોહર પિય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. એટલે રામજી સીતાજીને સમજણ આપી કે દેવી તમારું સુખ સમજી તમે સર્વ પ્રકારે અયોધ્યામાં રહો. એટલે સીતાજી રડવા લાગ્યા અને પ્રથમ એને કૌશલ્યાને પ્રણામ કર્યા. રામજી જ્યારે એમ કહ્યું કે દેવી ત્યાં જંગલમાં કાંટાવાળા રસ્તાઓ ઉપરથી ચાલવાનું હોય છે. ક્યારેક જલ મળે ક્યારેક ન પણ મળે. અને જ્યારે ઋતુઓમાં સહજ ફેરફાર થાય ત્યારે ફળ ફૂલ પણ ત્યાં મળવા અશક્ય. અને એ કાળમાં દિવસોમાં તમારે દુઃખ ભોગવવું પડે એના કરતા વનવાસ મને આપ્યો છે, તમને આપ્યો નથી. માટે સર્વ પ્રકારે સુખ સમજી અને અયોધ્યામાં રહો. પણ સીતાજીએ બે હાથ પોતાના કાન ઉપર રાખી દીધા કે હે દેવી એ જંગલ બહુ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવાનું
અને એકાદ દિવસ તો રહેવાનું નથી, 14 વર્ષ સુધી રહેવાનું. એ દેવી જ્યાં જંગલમાં જવાનું છે ને, ત્યાં બહુ મોટા મોટા રાક્ષસો પરિભ્રમણ કરતા હોય છે. અમે એવું સાંભળ્યું છે કે સૌરૂપવાન સ્ત્રીઓના એ અપહરણ પણ કરી જતા હોય. માટે સર્વ પ્રકારે સુખ સમજીને તમે અવધમાં રહો. હવે આટલી બધી ભલામણ કર્યા પછી ધીમે રહી સીધાથી પ્રથમ કૌશલ્યને પગે લાગ્યા અને પછી રામજીની સામે જોઈને બોલ્યા છે, લગે પ્રબોધન જાનકી પ્રગટ વિપિન વિપિન ગુણ દો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આજની કથા તો આપણને બધાને રડાવે એવી કથા છે. અને ભાઈ અયોધ્યામાં જે રામને ગાદી મળવાની હતી એના બદલે આખો પરિવાર વનમાં જાય તો એ નગર તો એનું દર્શન તો કંઈક દુર્લભ હોય છે. હવે સીતાજી બોલ્યા છે પ્રભુ રામજીની સામે કે પ્રભુ આટલી બધી ભલામણ કરો છો કે દેવી સર્વ પ્રકારે સુખ સમજીને ઘેરે રહો, ના કાંટાવાળા રસ્તા હોય, ફળ ફૂલ મળે નહીં, તરસ્યા રહેવું પડે, આવી બધી ભલામણ કરો છો. હું આપની પત્ની છું, મારે સાંભળવી જ રહી. અંતે તમે મારા પતિ એટલે જે કઈ હુકમ કરો એ હુકમનું પાલન કરવું મારી ફરજ બને. પણ પ્રભુ તમે આવા દુઃખની અંદર જંગલમાં રહી અને કાંટાવાળા રસ્તા ઉપર ચાલી શકો તો હું તમારા મંગળ ફેરે તમારી પાછળ પાછળ ચાલનારી શું એ રસ્તા પર હું ન ચાલી શકું? મારા પતિ જંગલમાં રહી અને કાળમાં દુઃખ ભોગવે અને હું આ રાજભવનમાં રહી અને સુખનો અનુભવ કરું. પ્રભુ સદાય તમે મારા પતિ છો કહેશો એટલે હું તો ઘેરે રહીશ. પણ બીજું મને એ પણ દુઃખ થાય છે કે તમે એમ કહો કે આ મોટા મોટા રાક્ષસો પરિભ્રમણ કરતા હોય અને એ સૌરૂપવાન સ્ત્રીઓના હરણ પણ કરી જતા હોય તો પ્રભુ તમે તમારી હાજરી હોય, કોની શક્તિ છે કે આપની હાજરી હોય ને મારી સામે દ્રષ્ટિ ઊંચી કરીને હાથ પણ જોઈ શકે? લોચન લલિત ભરે જસ સિંહ કે સુન મૃદુ બચન મનોહર. સદાય તમે મને કહેશો કે દેવી તમે ઘેરે જ રહો તો હું આપની આજ્ઞાનું અનાદર નહીં કરું, ઘેરે જ રહીશ. પણ જો તમને વિશ્વાસ હોય કે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને જ્યારે અવધમાં પાછા ફરો એ વખતે સીતાજી જીવિત રહેશે આવો વિશ્વાસ હોય તો મને અયોધ્યામાં મૂકી અને આપ વનમાં આવજો. રામજીને કહ્યું સીતાજી મને પ્રાણ ત્યાગી દેશે. બોલે જાઓ દેવી, આ રાજના જે પોશાક પહેર્યા છે એને ઉતારો અને વલ્કલ વસ્ત્ર પહેરી મારી સાથે વનમાં આવવાની તૈયારી કરો. શું એ રામની નમ્રતા! જે રામ અને સીતાને ગાદી મળવાની હતી એ જ રામ અને સીતા વલ્કલ વસ્ત્રમાં વનમાં જવા તૈયાર થયા. તાતે સુનો હુસીએ અતિ સુકુમાર સુની પદ બચન મનોહર. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સીતાજીને જ્યારે ભગવાનની મળી ગઈ કે મારે રામજીની સાથે વનમાં જવાનો આદેશ થયો. રજવાડી વસ્ત્રો અલંકારો ઉતારી સફેદ વસ્ત્રોમાં સીતાજી પ્રભુ રામની સાથે વનમાં જવા તુલસીદાસજી કઈ તૈયાર થવા. બીજી બાજુ લક્ષ્મણજીને કોઈ સમાચાર આપ્યા કે રામ રાજા મુક્તવાના તો વનમાં જવાના. એ ઘેરે લઈ ગયા અને સીધા કૌશલ્યના ભવનમાં આવ્યા. લક્ષ્મણને આવેલા જોઈ
રામજી એની સામે જોઈ જેમ સીતાજીને ભલામણ કરી એ જ રીતે લક્ષ્મણજીને પણ ભલામણ કરવા લાગ્યા. લક્ષ્મણ કઈ બોલતા નથી, બંને આંખો નીચે અને પોતાનું મસ્તક નીચે રામજી અને સીતાજીના ચરણોમાં. એ લક્ષ્મણ તું તો નાનો છે પણ બહુ સમજદાર છે, આમ કહી રામજી એને પણ સમજાવવાની કોશિશ કરે. પિતાજીના વચન પાળવા 14 વર્ષ વનમાં જાઓ. આપણે 4 ભાઈઓ છીએ, સારેને ગામમાં ન રહેવાય તો એકને સુવાળાનું રક્ષણ કરવું જોઈએ. આપણો ધર્મ છે ગૌ બ્રાહ્મણ પ્રતિપા અતિથિ અભ્યાગતને રક્ષા આપવી, એ તો આપણો ધર્મ છે. પિતાજીની તબિયત સારી નથી, ભરત મોસાળમાં છે. એ લક્ષ્મણ તમારે આ બધા બરાબર જતન કરવાનું છે. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી હું પાછો અયોધ્યા ફર્યો, પણ લક્ષ્મણજી ધ્રુજવા માંડ્યા. એની પણ સીતાજી જેવી સ્થિતિ થઈ. કે પ્રભુ એક વાત કહું છું, જે અયોધ્યા મારા રામને ન રાખી શકે એ અયોધ્યામાં લક્ષ્મણ રહી શકે? આ રામ અને સીતાએ અયોધ્યાનું એવું શું વગાડ્યું છે કે જેને ગાદી આપવાની હતી એના બદલે વનમાં જવું પડે? મારા મા બાપ જંગલમાં તપસ્યા કરતા હોય અને હું અયોધ્યાના રાજમહેલમાં સુખનો અનુભવ કરું તો આ ધરતી મને હાલવાની પણ તે મંજૂરી ન આપે. મારા જેવો બીજું કોઈ પાપી આ જગતમાં ન હોય. છતાંય તમે મને કહેશો કે તારે ઘેરે જ રહેવાનું તો હું ઘેરે રહીશ, પણ જ્યારે તમે વનમાં જશો એ વખતે લક્ષ્મણજી કહે એક બાળક મા બાપની પાસે હટ કરે એમ સરયુ નદી સુધી હું તમારી પાછળ પાછળ આવીશ. તમારી યાત્રા આગળ વધશે એ જ વખતે હું સરયુના જળમાં આત્મહત્યા કરી મારા શરીરનો ત્યાગ કરીશ, પણ અયોધ્યામાં નહીં રહું. આ એક મારી પોતાનું. રામજીને થયું લક્ષ્મણ એનો પ્રાણ ત્યાગી દેશે. બોલે ભાઈ આવું હોય તો મારી સાથે, હું તને ના નથી પાડતો, પણ માં સુમિત્રા રજા આપે તો એની રજા લઈ વનમાં આવવાની તૈયારી. જય હો મારા રામ. અમારે વળી મારું પોતાનું મંદિર છે દાદાનું હનુમાનજીનું, અને અહીંયા કથા વાંચવા આવ્યો ત્યારથી સેવા ગોપીને આવ્યો. અમારે રાજાભાઈ બારી આવ્યા છે, બહેનોને કદ જોરદાર તાળીઓથી વધાવો. પરમહંસ હનુમાનજીની સેવા કરે છે, મારા સેવક છે રામ ભળી. જય હો મારા રામ. પ્રભુ પ્રવીણ જય હનુમાનજી શું કરે છે? જય બેસો બેસો. વડીના સીમાડે હાઈવે રોડથી આથમણે આમ થોડુંક અંતર છે, 1/2 કિલોમીટરનું વ્રતભાઈ. ત્યાં બાવળિયાની કાટ હતી, બાવળ કાંટા એવું બધું. પણ મારા આત્માને એવું થયું કે કંઈક લાવને દીવો પ્રગટાવો. તો એ બાવળનું જંગલ કાપી ધીમે ધીમે ઘણા બધા તો એવું જ માનતા કે બાપુ ગાંડા થઈ ગયા છે, દારૂમાં જાટા માર્યા કરે. પણ એને ખબર નહીં કે એક બાવળ કાપીને બરાબર ચોખાઈ કરું, સ્વચ્છ રાખવું, 5 જણા આવે બેસે એવી જગ્યા કરું. પછી તો બધી માતાઓ બહેનો છાશ ને દૂધ ને દહીં ને બધું એવું લઈને આવવા લાગે બાપુ. એમાં એક દાતાર આવ્યા કે બાપુ મંદિર બનાવી દો. તમારી જય હો મારા રામ. મંદિર બની ગયું, કાંટાની વાળ નીકળી ગઈ. પછી બધી બહેનો દીકરીઓ દર પૂનમે ભેગી થાય અમારે બાપુ. 35-40 દીકરીઓ આવે કે બાપુ આટલો બધો તમે સારો વિકાસ કર્યો છે તો આશ્રમમાં તમારે ખર્ચો ઘણો બધો થતો હોય છે, એટલે અમે બહુ જાજા તો નહીં પણ દર મહિને 50-50 રૂપિયા આપીએ તમને બધી દીકરીઓને ભાવથી મારા ગામમાં. મને બહુ આનંદ થયો કે બહેનોને આટલો બધો ધર્મની તરફ ભાવના છે. એ બધા જાણે છે કે બરુણ બાબુ બેઠા હોય ને સતત સાધુ સંતોની સરવાળીમાં માણસો ખૂટે જ નહીં. ચા પાણી જે કાંઈ ભગવાન
તો એ બહેનોએ બધાએ મને 50-50 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો, બધી દીકરીઓએ 30-35 બહેનો. હવે બહેનોના પૈસા મને બાપુ કે અને વાપરી જાવ તો મારા જેવો બીજો કોઈ બાપી ન કહેવાય ને. એને મને વાપરવા જ આપ્યા. બાપુ આ તમારે બધું જે કંઈ ખર્ચો થતો હોય ને એમાં આનંદ કરવો. પણ એ 50-50 રૂપિયાનું અમે બચત કરી અને 70,000 રૂપિયા જેવી રકમ ભેગી કરી. બહેનોને ખબર નહોતી, પણ મેં પછી એને જાહેરાત કરી કે આ તમારા બધા પૈસા આપેલા, એક પણ રૂપિયો મેં એમાંથી વાપર્યો નથી, બધા પડ્યા છે. અને 70,000 રૂપિયા જેવી રકમ થાય છે. જો તમે બધા બહેનોનો ભાવ હોય તો મારે કયા નાની એવી રૂમ બનાવી, સાધુ સંતો આવે, બેસે, ઉઠે, આનંદ કરે. તો 1,86,000 રૂપિયાનો હમણાં નવો રૂમ બનાવ્યો હનુમાનજીએ. આ બધા મહિલા મંડળ, અમારે રાજુભાઈ ખેસ્તી, ફોરેસ્ટર સાહેબ. તો આવી દાદાની કૃપા છે, કહેવાનો મારો ભાવારાત. અને હનુમાનજી જેના પર કૃપા કરે એમાં તો ખામી જ શું હોય છે. આજે ત્યાં હજારો માણસો આવે છે રાત દિવસ. દર શનિવારે ઉજવાય, ભજન ભાવ થાય. તમે પણ બધા આવજો ક્યારેક દર્શન કરવા. કથા વાંચવા બહાર ન જાવ ત્યારે આવજો તો તમને ત્યાં આનંદ આવે, નહીતર મારી હાજરી ન હોય પાછી. આ વ્યાસપીઠ ઉપરથી આ બધો ઘરનો ડાયરો છે ને, એટલે હું મારો ભાવ પ્રગટ કરું. મારા દીકરીના લગ્ન હતા બાબુ હમણાં આ 15 દિવસ પહેલા, અને ખીચામાં એક પણ પૈસો નહીં. જો આ ગુરુની ગાદી, આ જ પૈસો છે, પોતે પૈસો. પછી હનુમાનજીને ચિઠ્ઠી લખીને મૂકી મેં શનિવારે રાતે ભજન પૂરા કરીને કે દાદા આ દીકરીના લગ્ન છે ને, હું તો આ ભજનમાં આમાં તેમાં સમય કંઈ રહેતો નથી, શું થશે? નોટ વગર કાંઈ કામ થાય નહીં. અત્યારે જ્યાં જાઓ ને લાવો પૈસા. હવે એ દીકરીનું કામ હનુમાનજી મહારાજે એવું કર્યું રામ, મને તો આમ બહુ આનંદ આવ્યો. એક પણ પૈસો નહોતો, છતાંય 2-2.5 લાખ રૂપિયાનું તો કરિયાવર આપ્યું બધા સેવકોએ હનુમાનજીના પ્રતાપથી. અને જેમ ભગવાન આવીને પોતે કામ કરે ને, એમ બારોટજીનું કાર્ય આવીને કરી. અમારે વિપુલભાઈ છે બારિયા ભડીના, રાજુભાઈ ખેસ્તી, રાજાભાઈ બારિયા, પ્રવીણભાઈ, એ કે બાપુ શાંતિથી બેસો, ભજન કરો. એ દીકરી તમારી નહીં અમારી છે, એનો બધો જે કાંઈ ખર્ચો થાય ને એ બધો અમે આપી દઈશું. તમે ખાલી હનુમાનજીને અગરબત્તી કરો. આટલો પ્રતાપ એ પરમહંસ હનુમાનજીનો મેં જોયો છે. તમે આવજો અને ભાવથી દર્શન કરજો. શનિવારનો દિવસ હોય તો તમને વિશેષ આનંદ આવશે. બોલીએ જાગતા પીરની જય. આ બોલું છું. તમે મારા શ્યામ છો,